હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન અહીંયા જોવાનું છે મિત્રો. જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 29 આપેલી છે અંધશ્રદ્ધા નિવારણ. મિત્રો, તમારી આસપાસ ક્યાંક અંધશ્રદ્ધાની ઘટના બનતા તમે જોયું હશે. તમારા શિક્ષકની મદદથી તેમજ ઇન્ટરનેટના ઉપયોગથી અંધશ્રદ્ધા નિવારણની બાબતો એકઠી કરો અને શાળામાં અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો જેમ કે નાળિયેરમાંથી રિબન કાઢવી, લીંબુમાંથી લોહી વહાવવું વગેરે જેવા અનેક પ્રવૃત્તિઓ તૈયાર કરી શાળામાં વિવિધ ઉજવણી સમયે રજૂ કરો. સૌથી પહેલાં ચમત્કાર જેવા લાગતા ઘણા કિસ્સાઓ પાછળ વાસ્તવમાં વિજ્ઞાન મિત્રો છુપાયેલું હોય છે. જેમ કે સૌથી પહેલાં લીંબુમાંથી લોહી નીકળવું. અંધશ્રદ્ધા એવી છે કે એવું માનવામાં આવે છે કે કોઈ ખરાબ શક્તિને કારણે લીંબુ કપાતા તેમાંથી લોહી નીકળે છે. ખરેખર મિત્રો એવું નથી હોતું. એની પાછળનો વૈજ્ઞાનિક સત્ય છે કે આ એક રાસાયણિક પ્રક્રિયા છે. જો છરી પર તમે મિથાઇલ ઓરેન્જ અથવા તો ફિનોલ્ફથેલિન જેવું કેમિકલ લગાવેલું હોય તો તે લીંબુના સાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને લાલ રંગ આપે છે, જે તમને લોહી જેવું દેખાય છે. ત્યાર પછી સામાન્ય પરિચિત બીજું જોઈ લઈએ. નાળિયેરમાંથી રિબન નીકળવું. અંધશ્રદ્ધા. લોકો માને છે કે આ કોઈ દેવી શક્તિ કે મંત્રનો પ્રભાવ છે. મિત્રો, આની પાછળ એક વૈજ્ઞાનિક સત્ય છે કે આ એક હાથ ચાલાકીની કળા છે. નાળિયેરની અંદર અગાઉથી જ નાની જગ્યા કરીને તેમાં રિબન સંતાડવામાં આવે છે. જ્યારે નાળિયેર વધેરવામાં આવે ત્યારે કુશળતાપૂર્વક તે રિબન બહાર ખેંચી લેવામાં આવે છે. ત્યાર પછી પાણીમાંથી દીવાસળી સળગાવવી. પાણીમાં સોડિયમનો ટુકડો નાખવાથી તે તરત સળગી ઉઠે છે. અને ચોથું છે હાથમાંથી કંકુ કાઢવું. હાથમાં અગાઉથી જ કેમિકલ લગાવીને ભેજવાળી હવા કે અન્ય પદાર્થના સંપર્કથી કંકુ જેવો લાલ રંગ ઉત્પન્ન કરવો. મિત્રો, અહીંયા પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.